હીરા એફએમ પર સ્વાગત છે. આજે સોમવાર 12 મે 2025. આપણો આ પ્રયાસ છે આપણા હીરા વેપારી ભાઈઓને મદદ કરવાનો. તો આ લિંક જરૂર તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો. આજે આપણે વાત કરીશું શું ચાલી રહ્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં. ભાવ, ઉતાર ચઢાવ, ઘરાકી એ બધું. અને જીજેએપીસી તરફથી પણ ખબર છે કે પેલો જે એપ્રિલમાં યુએસ ટેરિફનો મોટો ઉતાર ચઢાવ હતો ને ભાવમાં, એ હવે થોડો સ્થિર થઈ રહ્યો છે. એટલે થોડી રાહત. હા, બિલકુલ. એ ટેરિફવાળો મામલો થોડો શાંત પડ્યો છે, એ સારું કહેવાય. પણ ખાલી એટલું જ નથી. અત્યારે બીજું પણ ઘણું જાણવા જેવું છે. ખાસ કરીને પેલી જીનેવાની હરાજીઓ. ઓહ, જીનીવા ઓક્શન્સ. હા, શું ખાસ છે ત્યાં? કોઈ મોટા સિગ્નલ? ચોક્કસ. ત્યાં છે ને લક્ઝરી બાયર્સ મતલબ મોટા ગ્રાહકો તરફથી સારો રસ છે. ખાસ કરીને રેર સ્ટોન્સમાં. દુર્લભ માલની ઘરાકી દેખાય છે. જેમ કે એક બ્લુ ડાયમંડ છે, એની કિંમત $20 મિલિયન ઉપર જાય એવી વાતો છે. બાપ રે, $20 મિલિયન! પણ આ તો બહુ મોટા માલની વાત થઈ. શું આ તેજી ખાલી આવા રેર પીસ માટે જ છે? જો ભાવ તો આવા રેર પીસના જ આટલા ઊંચા હોય, પણ આનાથી છે ને એકંદર બજારનું સેન્ટિમેન્ટ એ સુધરે છે. અને ફેન્સી કલરમાં પણ પિંક છે, યલો છે, એમાં પણ ઘરાકી દેખાઈ રહી છે. નાની સાઇઝમાં પણ. બરાબર. એટલે એક પોઝિટિવ માહોલ બને. તો આ બધું જોતા આપણા ગુજરાતી વેપારી મિત્રો માટે મુખ્ય સલાહ શું? શું ધ્યાન રાખવું અત્યારે? 2 વસ્તુ બહુ જ જરૂરી છે. એકદમ ધ્યાન રાખવા જેવી. પહેલું, ગ્લોબલ ઓક્શન પેટર્ન. કયા માલની, કેવી ક્વોલિટીની ઘરાકી છે એ સમજવું. અને બીજું, ટેરિફના અપડેટ્સ. નાનો ફેરફાર પણ અસર કરી શકે. બજાર પર નજર રાખવી પડે. સાચી વાત. એટલે સ્થિરતા છે, પણ સાવચેતી જરૂરી છે. ઓક્શન અને ટેરિફ પર ધ્યાન રાખવું. એકદમ. આંતરરાષ્ટ્રીય બજારની અસર આવે, ભલે થોડી મોડી આવે. ઓકે, તો ટૂંકમાં ટેરિફ અસર સ્થિર થઈ રહી છે, લક્ઝરી માલની ઘરાકી સારી છે અને ગ્લોબલ ટ્રેન્ડ પર નજર રાખવી. આશા છે આ માહિતી કામ લાગશે. શેર જરૂર કરજો. અને એક વિચારવા જેવો કે આ મોટા માલની તેજીનો ફાયદો નાના વેપારીઓ કઈ રીતે લઈ શકે? શું કરી શકાય? સારો સવાલ છે. વિચારવા જેવો મુદ્દો. ચાલો, આજ માટે આટલું જ. કાલે મળીશું. આવજો.